ઓમ નમો નારાયણ મિત્રો, હું છું ગોસ્વામી વિમલ. અને મિત્રો, આજે આપને એક જામખંભાળિયામાં ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે બહુ વર્ષો જૂનું મંદિર છે મિત્રો. એટલું જ પૌરાણિક, એટલું પ્રાચીન મંદિર છે મિત્રો. આજે એમના દર્શન કરાવવાના છે આપણે. તો અત્યારે મિત્રો હું આપને લોકેશન કહી દઉં તો તમે આ જોઈ શકો છો, રામનાથ જવાનો પુલ છે. આપણે એ પુલ ચડવાનો નથી, પરંતુ આપણે અને મારી સાથે આવશે ભરત બાપુજી, સામે ઊભા છે. તો મિત્રો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે અહીંયા પુલ નથી ચડવાનો, પરંતુ ડાબી સાઈડની આ લઈ લેવાની છે, આની આ રીતના જગ્યા તમે જોઈ શકો મિત્રો. ગોરિયા કોલેજની એક્ઝેક્ટ સામે છે. હવે આપણે અહીંથી આમ નીકળ જશું. હાલો બાપુ. તો મિત્રો સીધા તમે આવશો ને એટલે સીધો આ સિમેન્ટ રોડ છે, એ ચાલુ થઈ જશે. આપણે ત્યાં સામે જવાનું છે. મિત્રો જો કોઈ પણ જોયું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે મેં તો હમણાં જ જોયું હતું. આપણી સાથે ભરત બાપુ આવે છે, જે પાછળ છે. અને મિત્રો આપણે હવે અહીંથી જમણી સાઈડ લઈ લેવાની છે. આપણે અહીંથી જમણી સાઈડ જશું. હવે ખાસ રસ્તો જોજો મિત્રો, એકદમ સરસ જગ્યા છે. મિત્રો આ રીતના સીધું જ જવાનું છે. વાડી વિસ્તાર જેવું લાગશે આપને, પણ આપણે સીધું જ જવાનું છે. એકદમ સરસ જગ્યાએ ભગવાન શિવ, ભૂતનાથ મહાદેવ બેઠા છે. પછી મિત્રો તમે જોઈ લ્યો, આ બે રસ્તા આવે, પણ આપણે આ ગેટ છે ત્યાં જવાનું છે. એટલે આ ગેટ ખોલી અહીંયા જ રાખી દે. આમ તો સામે જ છે, અહીંયા જ રાખી દો ને. અંદર લઈ લેવું હોય થોડુંક સાઈડમાં, અહીંયા રાખી દો સાઈડમાં. તો મિત્રો અહીંયા આપણે ગાડી રાખી દઈએ, તમે અંદર લઈ જઈ શકો છો જો તમારે લઈ જવી હોય તો. આખી વાડી વિસ્તાર જ છે. હું છે જોશીભાઈ મહાદેવર, કેમ છો? આજે અમે ભૂલા પડ્યા, અમે વિડીયો બનાવી સરસ ભૂતનાથ મહાદેવનો, કારણ કે મંદિર બહુ સારું છે. જોશીભાઈ તમે પહેલી વાર હો? હા, 100% ખરેખર. મિત્રો મારી સાથે વિમલભાઈ જોશી છે અને ભરત બાપુ છે, અને તમે પણ અવશ્ય એકવાર મુલાકાત લેજો. ચાલો આપણે જોઈએ આગળ. હા લઈ લે મિત્રો, એકદમ સરસ જગ્યા છે. અને જુઓ અહીંયા સુગરીના માળા જોઈ લ્યો કેટલા છે. એમાં સુગરી પણ છે. જો કોઈ એમ કહેતા હોય કે સુગરી નથી જોઈ તો જોઈ લ્યો, પીળા કલરની જો બેઠી એના માળા છે. રાજાશાહીની વાવ છે. અને મિત્રો વાવ આખી ભરેલી છે, જોઈ લ્યો. અને એમાં સુગરીના માળા, એકદમ સરસ જગ્યા. એકવાર આવજો. પાણી અંદર માછલા છો બાપુ, એરિયા માછલા તરે છો. ના એ સાપ છે. અને મિત્રો આમની સાઈડ એ વાવ છે, બે સાઈડ વાવ અને વચ્ચે રસ્તો છે, જોઈ લ્યો. માછલી છે, સાપ નથી. અત્યારે મિત્રો અત્યારે એક જાણવા મળ્યું વિમલભાઈ જોશી આગળથી કે આ વાવ છે એ મેમણની છે. અને છતાં આખી વાડી, આ બધી વાડી આખી છે મેમણની છે. અને એમાં એ ભગવાન શિવની ખરેખર ભક્તિ કરે છે, બહુ સારું કહેવાય. અને બધા એ માણસોને આવવા પણ દે છે. એ વિમલભાઈ કીધું છે. વિમલભાઈ રોજ પૂજા કરવા આવે છે અત્યારે. જોઈ લો મિત્રો, આ છે ભૂતનાથ મહાદેવનું મંદિર. આખી આ વાડી દેખાય તમને, એ બધી મેમણની છે. અને એ સેવા પણ બહુ સારી કરે છે મહાદેવને, કે કોઈ પણ જાતની તકલીફ થાય ભક્તોને તો એ એનું તરત સમાધાન કરી દે છે. બહુ જ સારું કહેવાય મિત્રો. આ છે આપણા ભૂતનાથ મહાદેવ. એકદમ કહેવાય ને કે વાડી વચ્ચે બિરાજમાન મહાદેવ શિવ. જોઈ લો મિત્રો, આ મહાદેવ છે ભૂતનાથ મહાદેવ. દર્શન કરી લો. હર હર મહાદેવ. એકદમ સરસ મંદિર છે મિત્રો, જગ્યા બહુ સારી છે, જોઈ લો. દર વખતે આપણે શ્રાવણ મહિનામાં પછી શિવરાત્રીમાં ને એમાં છે ને આપણે શણગારણા કરીએ છીએ ને, આ બેન ઓલો છે ને આગળ, એને હું હમણાં કહી દઉં વિડીયો લેતા જજો. બધા વિડીયો છે, ફોટા છે. બરાબર, શણગાર કરીએ એનો, શણગાર કરીએ ને એ લોકો કરતા હશે બધું. એટલે આમાં બધા ભેગા કરીને બધાનો સાથ સહકાર, બધાનો સાથ સહકાર છે. વિડીયો જોજો તમે, આ બધું અહીં સુધી માંડવો એમ
અને તમે અહીંયા બી તો વિડીયો આપશે તમને વિડીયો ઓકે. આપશે ફોટા છે હમણાં કહી દો મિત્રો તમે જોયું વિમલભાઈએ કીધું કે શ્રાવણ મહિનામાં એકદમ સરસ અહીંયા સુધીનો મંડપ બાંધેલો હોય છે અહીંયા સુધી અને શણગાર ભગવાન શિવને કરે છે. મિત્રો ખાસ એકવાર મુલાકાત લેજો. જે કોઈને ખબર હોય કોમેન્ટમાં જણાવજો, કારણ કે મને તો હમણાં જ ખબર પડી એટલા માટે હું અહીંયા આવ્યો હતો કે આપ સુધી વિડીયો પહોંચાડી શકું. એકદમ સરસ જગ્યા મિત્રો, એટલી શાંતિવાળી ને ચારે કોર વાડી, અને સવારના તો મિત્રો તમે અહીંયા આવો 6:30-7 વાગે તો મોરલા એટલા હોય છે અહીંયા. જોઈ લ્યો મિત્રો કેટલી શાંતિ છે. હા ભાઈ છે ભાઈ વાહ બાપુ, એકદમ સરસ મંદિર છે બાપુ. અરે બે જણા બેહાઈ જાય કે એક જણો જ બેહી શકે બાપુ? ચમત્કારિક મંદિર છે. બે ને બેઠા છે એવું કઈ નથી. આ પાટલો ખેંચી લે બે બેહી જાય. તો મને ખાલી એક લોટો ચડાવી દો ને ભક્તોની સામે. હમ. હું અહીંયા રાખી દઉં, આને અહીંયા રાખી દઉં, હાલશે? બસ હાલો ઓલો લોટો લઈ લો બાજુમાંથી. આ લોટો હું લઈ લઉં. હાલ્યો. હમ. મિત્રો બાપુ બોલે છે મંત્ર ને આપણે એક લોટો ચડાવી દો, પછી વિમલભાઈ આવશે પૂજા કરવા, એટલે મારે એક લોટો ચડાવી જાય. બાપુ તો બેહા હે ને તમારાથી, એટલે તો હું અહીંયા આવી જાઉં. બેસી ગયા ને બેસી ગયા. બાપુને જગ્યા થોડી હાલ્યો. જટાટવી ગલત જલત પ્રવાહ પાવિત સ્થલે ગલેવ લંબ્ય લંબિતાંબુજંગ તુંગ માલિકામ ડમટ 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 ડમન નિનાદ વટ ડમર વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ. હે મહાદેવ. નમઃ ભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવધરાય ચ જય હો ભૂતનાથ મહાદેવ. રુદ્રમન્યવતો તૈકવે નમઃ બાહુભ્યામ ઉતતે નમઃ ઓમ જાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપકાઠિનીતયાન તન્વા સંતમયા ગિરિસંતાપિતા કરે જામિ કોંગિરિસંતસ્તે બિભર્કે સવે શિવાંગિરિ તટાંકુરુમાઈ ઓમ ગૂઢી નમઃ શિવાય, ઓમ નમઃ પુરુષંજગતા દિવેન વચસાત્વા ગિરિરાજા વદામસી જથાનઃ સર્વામિ જગદેત્મગુરુમ્નાથ તદ્યવો જય હો તદધિ મહાદેવ. ભક્તા પ્રથમો દૈયો ભિગકાય ચ સર્વાંજમ ભયં સર્વાક્ષ જાતુ ધાન્યો ધરાચિ પરહર્વસૌ જતામ્રો અરુણ ઉટ બબ્રુ સુમંગલ હજે જૈન ગુરુદ્રાભિતો દિક્ષુરિતાઃ સહસ્રો વૈકાગ વિહેળીમયસૌ જો વસત્પતિ નીલગ્રીવો વિલોહિતૌ તૈનં ગોપઃ મહાદેવ. અદ્રેધન ઉદહ જસદે ત્વમ યાતિ નહન મોટુ નીલગ્રીવાય સત્રાક્ષાય મીઢુઘે અથો જે અધેરત્વાનુ હંતે વ્યોકરન નમઃ પ્રમુંચ ધન વાનત્વમ ભયોરાત્નુર્જમ જાચતે અષ્ટૈખવઃ પરાતા ભગવો વપવિજ્યંતનુ કપદિનો વિસલ્યો બાણ વાંગુતઃ મિત્રો એટલી મજા આવશે તમને. નથી જાય ખવા મનને શાંતિ થઈ જાય, આત્મા શુદ્ધ થઈ જાય. મેઢોત્તમ હતે બભૂવ હતે ધનુતયાત્માન વિશ્વાતસ્વમયક્ષમયા પરિભુજ પરિતે ધનવનો હે તીરથમાન વેંકટ વિશ્વતાથો જય કુધિતવારે अस्मिन् निधेहि तम् अवतत्य धनुटकुशत्राक्षसते कुढे निश्रीजसल्यानां मुखाधिवो न हतुम्ना भवनमत्तायुधायानातताय दक्षिणवे उभाभ्यां मूर्तते नमो बाहुभ्यां तव धन्वने मानो महन्तमुतमानो अर्भकं मानो क्यन्तमुतमानुखितं मानो वधीहि पितरं मानः प्रिया तन्वो रुद्ररीरिका मान रणये मान आयुखि मानो गोकुमानो स्वे कुरीरिका નીરદે નીરદે અરે ત્યાં લક્ષ્મીબેન હશે લક્ષ્મીબેન આગળ આ ઓલું આ ઘર દેખાય છે ને હા એને કહેજો બિમલભાઈ કીધું છે ને કે તમારે છે ને ઓલા જૂના એમ કે ફોટા અને વિડીયો આઈના, હા. આપો એમ કે શણગારના શિવરાત્રીના શ્રાવણ મહિનાના ખાલી તમને મોકલી દે તમારા નંબરમાં. તો મિત્રો સરસ પૂજા થઈ ગઈ છે, અને અહીંયા બધાય અટાણે માણસો આજુબાજુ વાડી વિસ્તારવાળા છે પણ આવે. જોઈ લ્યો. નમઃ શિવાય બોલવાનું ઓમ નમઃ શિવાય. હે દાદા, એકદમ સરસ જગ્યા છે. મને તો બહુ જ શાંતિ અને અલૌકિક કે ને આનંદ દિલથી અનુભૂતિ થઈ. તો મિત્રો તમે પણ આવજો દર્શન કરવા. ખાસ આપના માટે, આપના સુધી પહોંચાડી શકો એટલા માટે વિડીયો બનાવ્યો છે. મહાદેવર મિત્રો, ઓમ નમો નારાયણ.